અહીંયાથી કલેક્ટર સાહેબને બે હાથ જોડીને વિનંતી કરી છે, બરાબર. ખેડૂતો પરસેવો પાડીને પોતાની આ બાપ દાદાની જમીન હાચવીને રાખેલા છે, બરાબર. ખેડૂતોની માંગણી સ્પષ્ટ છે કે બજાર કિંમતના 4 ગણા, હાલની બજાર કિંમતના, બરાબર. એટલે એ બાબતે જો હકીકતમાં સાહેબ પ્રેસ કરીને એવું કહેતા હોય કે જૂનું વળતર મળે એનાથી હવે તમને 4 ગણું મળે છે, પણ અહીંયા માંગણી સ્પષ્ટ છે. આપને ખબર છે 4/7/2026નો પરિપત્ર છે, એમાં ફક્ત 2 ગણા એટલે 200% લખીને આપેલા છે. એમાં 4 ગણાનો ઉલ્લેખ જ નથી, ક્યાંય 400%નો ઉલ્લેખ નથી. એટલે પ્રશાસને જે પરિપત્ર આપ્યો એની બહાર જઈને તો કરી શકે નહીં. એટલે સાહેબે જે વાત કરી છે ને એ પહેલાં મળતું હતું એના 4 ગણાની વાત કરી છે. ને આપણા ખેડૂતોની માગણી શું છે ભાઈ? મારું નામ નેહુલ અમૃતિયા. અમે ગુજરાત સત્યાગ્રહ સાવણી જેતપુરથી આવેલા છીએ. આજે વેગડવાવના ખેડૂતોએ બોલાવેલા અને કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરેલી. એ બાબતે અહીં ખેડૂત સાથે ચર્ચા વિચારણા કરવા આવેલા કે ભાઈ કઈ રીતે તમારા ગામમાં પ્રતિનિધિ ગયા ને એ બાબતે ચર્ચા વિચારણા કરી ખેડૂતો સાથે. કલેક્ટરે ગઈકાલે પ્રેસ જાહેર કરી અને આજે પણ કરી કે ભાઈ એમાં ખેડૂતો વેગડવાના મંજૂર છે. શું કહેશો અત્યારે ચર્ચા થઈ બાબતે? અત્યારે ખેડૂતો સાથે ચર્ચા કરી એમાં તો એવું કહેવાનું થયું મેજોરિટી આપણે એક લાઇનમાં 40 છે, એકમાં 34 છે, 2 લાઇનનું, અને બીજી એકાદી જેટકોની લાઇન છે એમાં 60+ છે આઈ થિંક, બરાબર ને? હા, એટલા ખેડૂત છે. એટલે એમાં મેજોરિટી ખેડૂત તો અસહમત છે, એને ના પડી કે અમે એમઆરસી માટે પ્રતિનિધિ નહીં. અને જે અમુક 2-4 લોકોની સહી લઈ ગયા છે એમાં જે ખેડૂતોનું કહેવાનું એવું થયું કે ભાઈ મારા સર્વે નંબરમાં 4 અમે ખેડૂત ખાતેદાર હતા, મારા પપ્પા મમ્મી ને મારા ભાઈ ને રીતે, તો એ 4માંથી હું પ્રતિનિધિ, એમ બીજા 3ને કાંઈ વાંધો નથી. એ બાબતે સહી હતું એની જગ્યાએ કે એમઆરસીના ઓલા ફોર્મમાં લઈ લીધી એવું કહેવાનું થયું ભાઈનું. ખેડૂતનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે અમને જે સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી સહમત છીએ, તો એ વિશે શું કહેશો? એમનો નિર્ણય કેવી રીતે છે? એ ભાઈનો અત્યારે જ ભાઈ અહીંયા સ્ટેટમેન્ટ આપેલું એના ફક્ત 3 સર્વે નંબર પૂરતા જ એમઆરસીના પ્રતિનિધિ બન્યા છે અને એના 3 સર્વે નંબર માટે સહમત છે, બરાબર. બાકી બીજા ગામના કોઈ આમાં સહમત નથી. અહીંયા જે હાજર હતા એ બાબતે સહમતિ બધાય ખેડૂતો અસહમતિ દેખાડી. અત્યારે અલગ અલગ ગામોમાં બેનર લગાવે છે ભાજપ પ્રવેશબંધીને, તો અત્યારે આપણું શું આયોજન રહેશે અત્યારનું? મોરબીમાં તો અત્યારે બધી જગ્યાએ ચાલુ થઈ ગયા છે. 100+ ગામમાં બેનર લાગી ગયા છે અને હજી લોકો લગાવે છે સ્વયંભૂ. અને ભવિષ્યના સમયમાં જો ખેડૂતોની માગણી છે એ મુજબ જો પરિપત્ર નહીં બનાવે, અને ખેડૂતોની માગણી કાયદા મુજબ છે, કાયદાની ઉપરવટ નથી, અને એ મુજબ જો સરકાર નહીં બનાવે તો ભવિષ્યમાં 18,000 ગામડામાં અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી જવાના છીએ. ખેડૂતોને સમજાવવાના છીએ કે થાંભલોને તાર આવવાથી તમને આટલી નુકસાની જાય છે અને સરકાર તમને આ નવો 4/7/2026ના પરિપત્ર પ્રમાણે આટલું વળતર મળવાનું છે. આ અમે દરેક ખેડૂતોને વૈચારિક રીતે સમજાવશું, બિન રાજકીય સંગઠન બનાવશું અને પછી આગળના કાર્યક્રમ રણનીતિ તૈયાર કરશું. ખેડૂતો સાથે અત્યારે તમારી બેઠક થઈ એમઆરસી કમિટી બાબત, તમને શું આમાં નવું જાણવા મળ્યું? કઈ રીતે કમિટી બની હતી? આમાં તો કમિટી આ ખેડૂતે કીધું ને કે અમે ઘરના 4 સભ્યો વતી હું પ્રતિનિધિ છું, એ બાબતે અમે સહી કરીને આપેલી હતી અને એમાં એક એમઆરસી કમિટીના પ્રતિનિધિ થઈ ગયા અને એ જ ફોર્મમાં પછી વાંહે બીજા ખેડૂતો પાસે ગયા છે અને એમાં બીજાની સહી લઈ લીધી અને એવી રીતનું આખું છે. અને અહીંયા કંપનીના માણસોએ આવીને જ આ પ્રોસેસ કરી, બરોબર ને? ખેડૂતોએ શું કહેવાય રેવન્યુ તલાટી કે મામલદારે આવીને પ્રોસેસ કરેલી નથી. જે ફોર્મ નંબર નમૂના ક આવે એમઆરસી કમિટીના પ્રતિનિધિ સિલેક્ટ કરવા માટે એની પ્રોસેડિંગ કોઈ પણ સરકારી કર્મચારી આવીને ગામમાં કરી નથી. ફક્ત ને ફક્ત અદાણીના માણસો આવીને કરી ગયા.